નવરાત્રિમાં ગરબે રમવા માટે ખેલૈયાઓ થનગની રહ્યા છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા યુનાઇટેડ વે ગરબાના પાસ વિતરણ સમયે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં 4000થી વધુ ખેલૈયાઓ એકઠા થતાં ધક્કામુક્કી થઈ હતી અને આ ધક્કામુક્કી વચ્ચે કાચ તૂટ્યા હતા। લોકોનું કહેવું છે કે 5500 રૂપિયા ચૂકવવા છતાં પણ કોઈ પણ સુવિધા મળી રહી નથી। તો વડોદરામાં ગરબે રમવા માટે ખેલૈયાઓ થનગની રહ્યા છે, ત્યારે વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વે ગરબાના પાસ વિતરણ સમયે અફરાતફરીમાં કાચ તૂટ્યા હતા। આયોજકોએ ઓનલાઈન બુકિંગ મેળવ્યા બાદ પાસ લેવા માટે ખેલૈયાઓને એક સાથે એક જ સમયે રૂબરૂ બોલાવ્યા હતા, જેનાથી અવ્યવસ્થા સર્જાઈ હતી અને ધક્કામુક્કી થતાં કાચ તૂટ્યા હતા, જેમાં કેટલાય લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા। ઇજાગ્રસ્ત લોકોને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સ્થિતિ બગડતા પોલીસને પણ ફરજ પર બોલાવવી પડી હતી। આપનું શું માનવું છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો।